હેલો ગાઈઝ, અમે આજે જઈ રહ્યા છીએ મૂવી જોવા માટે. હાય, બહુ ટાઈમ પછી અમે મૂવી જોવા જઈ રહ્યા છે, એટલે જોઈએ કેવું થાય છે. મૂવી જોવા માટે આ મેડમે છે ને સ્પેશિયલ પાર્લરમાં જઈને કલર ના ખવડાવ્યો. પાર્લરમાં જઈને આઈ થિંક હમણાં જ આવી છું પાર્લરમાંથી, અને મૂવીનો ટાઈમ બી થઈ ગયો છે, તો બી અમે ફટાફટ નીકળી રહ્યા છે. પછી તમને આગળનો બ્લોગ બતાવીશું. એકચ્યુઅલી લેટ થઈ ગયું છે. એકચ્યુઅલી લેટ થઈ ગયું છે. હા યાર, તો તારે લઈ લેવાની હતી. આ હારો પોતી ચાલુ છે. હાય ફ્રેન્ડ્સ, અમે પહોંચી ગયા છે થિયેટરમાં. જોઈ લો, મૂવી ચાલુ થઈ ગયું છે, પણ બહુ જ લેટ પહોંચ્યા છે અમે. અને મારી સાથે સોરી, હવે પડતી રહી ગઈ છું. અને મારી સાથે જો આ મારો છોકરો છે, મારો સન છે, આ મારા દેરાણી છે. અમે જોડે મૂવી જોવા આવ્યા છે. ટિકિટ બારી આગળ ચેકર ચાલે છે. જોઉં ચાલુ થઈ ગયું. શું થઈ ગયું? ચાલુ થઈ જાય ને ચાલુ થઈ ગયું છે. અમે બોર્ડ લેટ થઈ ગયા છે. ચલો અમે આગળ જઈએ. પણ અહીં નીચે લિફ્ટમાંથી બંધ નહીં હોएगा, ये चलेगा अभी. હેલો, મૂવીમાં ઇન્ટરવલ પડ્યું છે એટલે અમે બહાર આવ્યા છે. મારો ફોન એકચ્યુઅલી મારા છોકરા જોડે છે. મારા હસબન્ડના મોબાઈલમાં મોબાઈલ છે. જોઈ શકો છો તમે. નહીં સારું લાગ્યું પિક્ચર? મસ્ત લાગ્યું. મોડા પરથી કેવું લાગ્યું? થોડી સેડ સ્ટોરી, થોડા રડી હોય છે નક્કી નહીં. મને તો જો કે બહુ ઠંડી લાગી અંદર એસીમાં. બહુ માથું દુખી ગયું છે. દ્વારકાનો નાથ મારો રાજા રણછોડ છે, એણે મને માયા લગાડી રે. દ્વારકાનો નાથ મારો રાજા રણછોડ છે, એણે મને માયા લગાડી રે. એણે મને માયા લગાડી મારા વાલા. એણે મને માયા લગાડી મારા વાલા. અરે મને હેલો ફ્રેન્ડ્સ, અમે ઘરે આવી ગયા છે મૂવી જોઈને. કયું હતું આ મૂવી? હા, લાલો મૂવી હતું. હું તો ભૂલી બી ગઈ, ઠંડી લાગતી હતી એટલે. મજા આવી થોડી. ઘરે આવ્યા છે ફ્રેશ થવા માટે, ફરી પાછા બહાર નીકળીએ છીએ. રિવ્યૂ પૂછી લઈએ ફેમિલી મેમ્બરને કે કેવું લાગ્યું મૂવી. પહેલાં તો હમણાં પતિદેવને જ પૂછીએ કે કેવું લાગ્યું. બોલો પતિદેવ. સારું હતું મૂવી. સારું હતું? જોડે મૂવી જોવા ગયા એ જ મજાની વાત છે મારી માટે. હા, બહુ ટાઈમ પછી ગયા અમે. કેટલો બધો ટાઈમ થઈ ગયો હે ને? 8-9 વર્ષ થઈ ગયા. અમારા દેવરજી છે, રિવ્યુ આપશે મૂવીનું. મૂવી ઠીકઠાક છે. હા, ઠીકઠાક જ છે. આ અમારા દેરાણી સાથે સારું હતું. હવે હું કહી દઉં કે મને કયો રોલ પ્રોપરલી ગમ્યો. મને કૃષ્ણનો રોલ બહુ જ ગમ્યો. બહુ જ સરસ હતો. બીજું બધું તો ઠીક હતું, પણ મને જે કૃષ્ણનો જે પર્સનાલિટી હતી, એની આમ સ્માઇલ ને આ તે બહુ લુકઆઉટ મસ્ત લાલન લાલ સરસ. હા, હવે આગળનો પ્લાનિંગ કરી રહ્યા છે. પછી તમને મળીએ નેક્સ્ટ વિડીયોમાં. બાય. કેમ છો બધા? આપણે ક્યારના જ બ્લોગ્સમાં લાગી રહ્યા છે, પણ હવે ફાઇનલી દિવસ આખો પૂરો થઈ ગયો છે. મૂવી જોયું, થોડી વાર ઘરે ફ્રેશ થવા ગયા હતા, પછી બહાર આવ્યા છે હવે જમવા માટે. અને ઓર્ડરમાં શું કર્યું છે પૂછી લઈએ, કે મેં અંદર ઇન્વોલ્વ નથી. શું કર્યું છે આજે ઓર્ડર? કાજુ મસાલા. ઓકે, હજી આવી રહ્યું છે. આવે એટલે એનું કંઈ તમને શેર કરું પિક. જોઈએ આગળ શું થાય છે. કંઈક પાણીપુરી ખાવા જવાની બી પ્રોગ્રામ બનાવી રહ્યા છે આ લોકો. અને આ ફોટા પાડી રહ્યા છે મારા પિયરજી ને દેરાણીજી. મારા હસબન્ડને જુઓ શું કરી રહ્યા છે.
એ પહેલાં તો એ ડુંગળી ને ટામેટાનું આ તે બધું સલાડ બનાવે છે, મસ્ત બનાવશે. એ કે ખાવામાં એક નંબર છે, બહુ શોખીન. બીજા 2 દિવસ ખાવામાં નો કોમ્પ્રોમાઇઝ. હા, અને તમને આજનો વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો મારી ચેનલ. કાયમ દિમાગ વગર કાજુ કરીને જમવાનું આવી ગયું છે ગાઈસ. શું આવ્યું છે જોઈ લઈએ. કાજુ કરી આવી છે. હા, હમણાં તો આઈ થિંક 2 કાજુ કરીને રોટલી આવી છે. જોઈએ પછી શું આવે છે. જોઈએ નહીં આમાં ખાલી લસણ ના આવતા ને એક ગઈ ભાઈ 2 મૂકો વાંધો ને. મોઢું મસ્ત ખુલ્લું. રોટી છે. અરે પાપા કે યોગા લઈ લે. હા, ये देखो पापा तो गोरी गलत है, मम्मी वाह वाह वाह. भारत की नारी सब पे भारी, जय माता दी. હેલો ફ્રેન્ડ્સ, મારી અવાજ પરથી ખબર પડશે તમને કે હું કેટલી થાકી ગઈ છું. આજે સન્ડે હતા એટલે ખૂબ એન્જોય કર્યો અમે. મૂવી જોવા ગયા, બહાર જમ્યા, બસ અમે ઘરે આવ્યા છે હવે. પાણીપુરી ભૂલી ગઈ. હા, પાણીપુરી પણ ખાધી. આજનો દિવસ બહુ જ મસ્ત ગયો છે. તમારા બધાની દુઆથી બીજા શનિવાર રવિવાર બી અમારા આટલા સારા જાય એવી ભગવાનને પ્રાર્થના કરજો. અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ, લાઈક, શેર કરવાનું બિલકુલ ના ભૂલતા, જેથી અમને મોટિવેશન મળે આગળ આ રીતે જ વિડીયો ઉતારવાનો. સો થેન્ક યુ. પ્લીઝ કાલે સવારે મળીશું આપણે નવા બ્લોગ સાથે. થેન્ક યુ.